જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા અવાજ કપાય છે આમાં. ભગવાનના આવું ગોળ છે ને અસીમ WS જય કાળી જયકાર હો. એમાં ઇયરફોન છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપ બોલાવો મહેશાનંદજી. નહીં હવે ટાઈમ થઈ ગયો છે આપણે ઓકે ઓકે જય થેન્ક યુ કીર્તિબેન સરોજબેન જય સચિદાનંદ મહેશ આનંદજી જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી જય સચિદાનંદ હા જય સચિદાનંદ. જય આ ત્રિમંત્ર બોલાવો ઓકે કન્ટિન્યુ કરો કીર્તિબેન સરોજબેન દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી અનમ્યુટ કરો જય સચિદાનંદ. ઓકે હું જય તમારો સચ્ચિદાનંદ. વિડીયો બંધ કરું Hello. છું ઓકે યા હા વાંધો નહીં. તમારું કનેક્શન બરાબર નથી હા હા એવું લાગે છે. ઓકે મહેશ આનંદજી શ્રીમંત બોલાવો પ્લીઝ અવાજ આવે? હા. આવે છે આવે છે. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વત્સાયાણમ નમો લોહે સૌ શાહુણમ
नमो लोय सप साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपा वपणासुनो सप पावपणासनो मंगलाणं च सौवेति मंगलाणं च सव्वेसिं परमं हवै मंगल। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય જય સચ્ચિદાનંદ. મહેશાનજી, હવે આપણે પદ સાંભળીશું. કીર્તિબેન ગાશે. કીર્તિબેન. હા હા હા. એક થોડુંક મિનિટ. એનલાર્જ sure. હા, શું કહો? હા, મહેશાનજી દેખાય છે ને બરાબર? હા દેખાય છે દેખાય છે. એમને ઓકે, થોડું શું? એનલાર્જ કરજો ને તો. થોડુંક મોટો એનલાર્જ કરજો. કરજો, જસ્ટ અ લિટલ બીટ. હા, enlarge. એક મિનિટ. સહેજ મોટું કરજો. હા આ હવે કેવું આ છે? બરાબર છે, બરાબર. બરાબર છે. ઓકે ઓકે, કીર્તિબેન. ઓકે. જય સચ્ચિદાનંદ. જય નવ શ્રી- અંગોની પૂજા હેતુ દર્શન શુદ્ધિ સ્વજળકાય વિધિ પૂર્વક આત્મ પ્રકાશ જ્ઞાન ક્રિયા વ્યામોક્ષ જ થાય. જ્યાં જ્યાં વિચરે તે ભૂમિ પર કાળ ક્રમાર કે તીર્થ સપાય. શ્રી નવર તીર્થંકરના નવ અંગો પર પૂજન થાય. પ્રાણ પ્રતિષ્ઠિત જીન પ્રતિમાને નિત અભિષેકી પૂજા થાય. સુનામ સ્થાપન દ્રવ્ય સ્વભાવે પુણ્ય ફળ સમૃદ્ધિ શુભાય. તીર્થંકરના જમણા પગના અંગૂઠાથી શરૂ કરાય. ત્યાર પછી ડાબા અંગૂઠે પૂજા કરતા જીવ હરખાય. ચરણ પૂજાથી અરિહંતોની આજ્ઞામાં સહેજે રહેવાય. પ્રિયા સાથે ભાવોલ્લાસે ભવ ભટકામણથી છૂટા. બીજી પૂજા જમણા પગના ઢીંચણ પૂજતા શક્તિ ભરાય. ડાબા પગના ઢીંચણ પૂજને દયા પિંડે મજબૂત થાય. દેશ વિદેશે વિચરણામાં કાવો સકમુદ્રા યોગે સ્થિર. એક જ સ્થાને ઉભા ખડાતે અચળ દશાવ્રત સ્થિતિ મંદિર. એક જ સ્થાને ઉભા ખડાતે અચળ દશવ્રત સિદ્ધ મંદિર. ત્રીજી પૂજા જમણા કાંઠે જેણે દીધા વરસીદાન. ડાબા કાળે પૂજન કરતા અચડતી શ્રેણી શુભક ધ્યાન. કાંડા બે કર મૈત્રી મિલાપે સત્કર્મોના ઉદયો થાય. હાથે કરિયા આવે સાથે પરભવના ભાથા બંધાય. ચોથી પૂજા જમણા ખંભે બાહુબળ સંધિયણ વીર.
ભૂજાબળથી ભવજળ તરતા ખાધું ખંભે વીરતે શિવ ડાબા ખંભે પૂજન વિધિ નિશરી વિહરે સૂક્ષ્મ શરીર માન જીરબિયું નિર્મમાત્વે વીર્ય પચાવે આત્મશીલ પંચમ પૂજા મસ્તક ઉપર મહાનિર્વાણી દશમુદાળ સિદ્ધશિલા ગુણ ઉજ્જવળ જ્યોતિ ઓહો સિદ્ધાણમ ધરમાળ સંસારી સાધકને નવનિત કર્મોના ઢગ ખરતા જાય ચિત્ત શુદ્ધિ કર સમ્યક બુદ્ધિ ભવ્યાત્માને માર્ગ પમાય છઠ્ઠી પૂજા કપાળ વચ્ચે બે બ્રહ્મોની વચ્ચે થાય ત્રિભુવન ધ્વાલ તિલક જયવંતા આજ્ઞા ચક્રે સ્થિરતા થાય કપોળ અંદર બે ઇચ ઊંડે મન ભાવોનું થાણું ગણાય ભાવાનું મળ ઓગળી જાતા કેવળ જ્ઞાન જ પ્રગટ થાય તમ પૂજા વર્તુળ કંઠે સ્વદેશના તિલક સુરતા મધુરા લાપે માલ કૌશમાં 16 પ્રહર સુર નર સુણતા 14 સલોકી રાજે શ્રેષ્ઠમ કંઠે ભર્યા પરમાણુ નિજતમ મૌલિક વચનાતિયશ જ્ઞાના ભર્તિક મુક્તાપણું અષ્ટમ પૂજા હૃદય કમળની ભસ્મીભૂત જારાગો દ્વેષ હિમાચલ શાસિત મોહક વત્સલ મૂર્તિ પ્રેમ પ્રદેશ અકારણ નીત કરુણા વર્ષક ઓળખ આપે આત્માને મૂર્તિ દર્શન વૈજ્ઞાનિક છે તારું સ્વરૂપ પરમાત્મા છે નવમી પૂજા ભાવિ ચક્રની જ્યાં ચોખ્ખા છે રુચક પ્રદેશ સ્વતંત્ર શ્વાસોની મૂળ જનની રત્નત્રયી વિશ્રામે સ્વગુણ ભરપુર શુદ્ધ ચેતનથી નિરાવરણી નાભી પ્રદેશ હંમેશ કાયમ કેવળ આત્મ અરિંધમ નમો જ્યોતિ પરમેશ નમો જ્યોતિ પરમેશ નમો જ્યોતિ પરમેશ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. તમે 9 અંગોની પૂજા કરી, બહુ સરસ. કેમ આજે આ તમારે ચોઈસ થયો? મને જ્યારે રોજ વિધિ કરીએ ને તો આ 9 અંગો મારું યુઝ્યુઅલી જે 24 વખત આપણે 40 વખતે કરીએ છીએ નમસ્કાર, ત્યારે આ બહુ સરસ રીતના થતું હોય છે. પણ જસ્ટ ક્વિકલી કહું કે રીઝન આઈ એમ આસ્કિંગ ધીસ, લોંગ ટાઈમ અગો કબીરાજી મને આ પદ 9 અંગોની સમજાવેલું, પણ સમજાવ્યું નહોતું ત્યારે, તો બહુ વર્ષો પહેલા. અને હમણાંનું તો બહુ જ એમનું રહે છે સિમંદર સ્વામીનું, એટલે મને એમ થાય કે હવે આનું મને સમજવું છે. તો બધું બહુ છે,
પણ આઈ હેવ ફ્યુ ક્વેશ્ચન. થોડા જો ટાઈમ હોય તો થોડું સમજાવો. No, we have time. તમે સમજી જે સમજવું સમજી લો. જ્યાં સુધી ક્વેશ્ચન ના આવે ત્યાં સુધી we have time. સરસ my- સરસ. Yeah. હા એટલે મેં લખેલા છે. પહેલામાં પહેલું તો લેટ્સ ડુ ધેટ. વિધિપૂર્વક આત્મપ્રકાશક જ્ઞાન ક્રિયાભ્યા મોક્ષ જ થાય. પહેલી લાઈન. મહેશાનજી નવ અંગોની પૂજાથી. હા. એટલે આત્મક્રિયાભ્યામ મોક્ષ થાય. 9 અંગોની પૂજા હેતુ દર્શન શુદ્ધ સ્વજળા. 9 અંગોની પૂજા કરીએ તો આપણું ચિત્ત ભગવાનમાં રહે ને દર્શન શુદ્ધિ એટલે આપણી ચિત્તની શુદ્ધિ થાય. એટલે આપણો હેતુ કેવો હોય કે ભગવાનમાં ચિત્ત રહે એટલા માટે 9 અંગોની પૂજા આપણે આ રાખી છે. દરેક વસ્તુ ભગવાનના દર્શન કરીએ, પૂજા કરીએ, પક્ષાલ કરીએ, 9 અંગોની પૂજા કરીએ. એનો આશય શું છે કે આપણું જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એટલે આપણું જ્ઞાન આખું ક્રિયાકારી જ્ઞાન સહિત ક્રિયા આપણું ચિત્તની શુદ્ધિ માટે ક્રિયા તો બધા કરતા હોય છે. બરાબર. આ કીર્તિબેન પૂજા કરે છે ને કેવી રીતે કરે છે, એમનું ચિત્ત કઈ છે, પૂજામાં છે, ભગવાનમાં છે. આપણે કીર્તિબેનને નિહાળીએ પૂજા કરતી વખતે. ક્રિયા તો કરીએ છીએ, જ્ઞાન શું કે છે કે આપણે શુદ્ધ આત્મા. પૂજા કરનારા કીર્તિબેન એવી રીતે વિધિપૂર્વક આપણે આત્મ પ્રકાશમાં એટલે આત્મા શુદ્ધાત્મા થઈ અને આ જ્ઞાન ક્રિયા કરવા તો જ્ઞાન ક્રિયા મોક્ષ થાય. એટલે આ ક્રિયા કેવી છે તો આપણે શુદ્ધાત્મા અને શ્વેતાબેન 9 અંગોની પૂજા કરે, કીર્તિબેન 9 અંગોની પૂજા કરે છે. એ આપણે આપણું જ્ઞાનમાં હાજર રહેવાનું છે. હું શુદ્ધાત્મા, ક્રિયા કરનારો હું નથી. ફાઇલ નંબર 1 છે, દેહધારી છે. એટલે આવી રીતે જ્ઞાન ક્રિયા. બોલો. નિત અભિષેકી પૂજા. અભિષેક એટલે આપણે હાર્ટીલી અભિષેક અર્પણ કરીએ. ભગવાનને અભિષેક ચડાવીએ ને, દૂધ છે, પછી પેલા ભગવાનને આપણે શિવ ભગવાનને બીલીપત્ર ચડાવીએ, દૂધ ચડાવીએ, ભગવાનનો પક્ષાલ કરીએ. અભિષેક એટલે કઈ પણ લિક્વિડ આપણે ભગવાનને શ્રીનાથજીને તુલસી ચડાવીએ, અર્પણ કરીએ ને અભિષેક કરીએ, ફ્રૂટ ને આ ને તે. એટલે અભિષેક એટલે ભગવાનના અભિષેક કરો, ભગવાનને નવડાવીએ, એને અભિષેક કહેવાય. દૂધથી નવડાવો. આપણે અઢાળ અભિષેક નથી કરતા, અલગ અલગ જળના પાણી અઢાળ અભિષેક ની પૂજા રાખીએ છીએ. એ જ્યારે ના હોય તો આપણે જ્યારે બેસીને બોલતા હોય તો આપણે હાર્ટીલી પણ લાઈક નિધિધ્યાસનમાં કરીએ કે આ રીતના હું ત્યાં છું. તો એ અભિષેક. એટલે સુનામ સ્થાપન દ્રવ્ય સ્વભાવે પુણ્ય. એટલે એ જરાકો સમજાવો ને. સુનામ સ્થાપન દ્રવ્ય એટલે આ બધી દ્રવ્ય એટલે રિલેટિવ પૂજન થયું કેવાય. રિલેટિવ એટલે આ શું છે, ભગવાનનું સ્થાપન કરીએ, દ્રવ્ય પૂજા કરીએ. એટલે આ બધું ભગવાનને એનું કયું શું નામ, સ્થાપન દ્રવ્ય, એનું એ આખું ભગવાનની આ પૂજા વખતે આ લોકો ભગવાનને સ્થાપન કરીએ છે ને કે ભગવાન અહીંયા બિરાજો. દ્રવ્ય આપણે એમ ભગવાનને મૂકીએ, વસ્તુ બધું. સ્વભાવિક દ્રવ્ય અને સ્વભાવ પોતાના સ્વભાવમાં રહી અને ભાવથી બધું આ ભગવાનનું સ્થાપના કરવાની, એ દ્રવ્ય મૂકવાની, એ બધું એ રીતે આખું ભગવાનને યાદ કરી ને આ રીતે એનું નામ, સ્થાપન, દ્રવ્ય, આ બધા એના ગુણો છે. એ રીતે આપણે આ રીતે ભગવાનને યાદ કરી અને સ્થાપન, દ્રવ્ય, સ્વભાવ, એમનો સ્વસ્વભાવ, આપણો સ્વસ્વભાવ શુદ્ધાત્મામાં રહીને આ ભગવાનને સ્થાપન કરવાના, યાદ કરવાના. પુણ્ય ફળ સમૃદ્ધિ શુભાય. પુણ્ય ફળ આખું આ 24 તીર્થંકરોની આપણે ભજના કરીએ, સ્થાપના કરીએ તો પુણ્ય ફળ આપણને સમૃદ્ધિ એટલે વધે, શુભાય. સમૃદ્ધિ વધે. આગળ જે છે બીજા કે શરૂ કરવાની
જમણા અંગૂઠે. અને પછી આગળ છે કે ક્રિયા સાથે ભાવોલ્લાસે ભવ ભટકામણથી છૂટાય. એટલે ક્રિયા સાથે ભાવોલ્લાસ છે. હા. એટલે ક્રિયા સાથે આપણે ભાવનો ઉલ્લાસ આવવો જોઈએ. આપણે ભગવાનની બરાબર. ક્રિયા તો કરીએ છીએ, ક્રિયા સાથે ભાવ નથી આવતો, ભાવનો ઉલ્લાસ નથી આવતો. એટલે જો ભાવનો ઉલ્લાસ આવે તો ભવ ભટકામણ આપણી છૂટી જાય. આ જન્મ મરણના ફેરાને ભવ ભટકામણ કહેવાય. એટલે કે આપણા કેટલાય ભવો કપાઈ જાય. ક્રિયા કરીએ છીએ, નવ અંગોની પૂજા ને બધું કરીએ છીએ, પણ ભગવાન સિમંદર સ્વામી સાક્ષાત હાજર છે, ભગવાન સામે બેઠા છે, સ્થાપન કર્યું, બધું કર્યું, પણ આપણે નામ સિમંદર સ્વામી, સ્થાપન દ્રવ્ય બધું આપણે ધરાવીએ, પણ અંદર ભાવ આવો કેવો જોઈએ? ભાવોલ્લાસ એટલે કેવો કે ભગવાન પ્રત્યક્ષ સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં, દાદા ભગવાન કહેતા આ મૂર્તિ નથી, આ તો જીવંત ભગવાન જે મહાવિદ્ય ક્ષેત્રમાં છે. ભગવાન સામે બેઠા છે એવો ભાવોલ્લાસ આવવો જોઈએ. એટલે ક્રિયા સાથે ભાવોલ્લાસ. ક્રિયા કરીએ છીએ નવ અંગોની પૂજા, ભાવ આવો આવવો જોઈએ. એમ પ્રત્યક્ષ હાજર છે, બેઠા છે આપણી સામે, ને આપણે એમની પૂજા કરીએ, એવો ભાવોલ્લાસ આવવો જોઈએ. તો ભવ ભટકામણ છૂટાય. ભવ કેટલાય ભવ કપાઈ જાય. એમ આ પછી આગળમાં ક્વેશ્ચન છે કે ડાબા પગના ઢીંચણ પૂજને તળિયા પિંડી મજબૂત થાય, દેશ વિદેશે વિચરણામાં કાઉત્સક મુદ્રા યોગે સ્થિર, એક જ સ્થાને ઉભા ખડા તે અચળ દશાવ્રત સિદ્ધ મંદિર. એટલે આ તળિયાનું કાવોક્ષર એક યોગ છે, એક મુદ્રા છે. શ્રીમદ રાજચંદ્ર પણ કાવોક્ષર એટલે એક પગે ઉભા રહેવાનું. આ મુદ્રા એટલે એક પગ ઉભા રહી અને હાથ આપણે આમ, આપણે બે આંગળીથી આમ હાથ કરીએ છીએ, પેલી આંગળી આમ પકડીને એક પગે ઉભા રહીએ, કાવોક્ષર. એક પગે નહીં, કાવોક્ષર એટલે શું? બે હાથ આમ પગ આગળ મૂકી દઈએ ને આમ જોઈન્ટ, ને કશું હાલીએ નહીં. એક પગે નથી કહેતો, એ ભૂલ થઈ ગઈ મારી. બે પગ સીધા જ રાખવાના, બે હાથ પણ સીધા રાખવાના, અને સીધા આમ ખસેડવાના નહીં. આપણે પગને અડાઈને બે હાથ સીધા રાખવાના, અને એક ચિત્તે ભગવાનનું આપણે ધ્યાન કરવાનું અથવા શક્તિ માંગવાની. એને કાવોક્ષર કે મુદ્રા કહેવાય. એટલે સહેજ પણ હાલચાલ નહીં કરવાની, બે પગ સીધા ઉભા જ રહેવાનું, બે પગે સીધા, બે હાથે સીધા, અડાઈ દેવાના પગે, અને કાવોક્ષર કહેવાય. હા, એટલે આ તળિયા પિંડ મજબૂત થાય. એટલે આપણા તળિયા છે આ, એ બધું પગનો ઢીંચણ, ડાબા પગની ઢીંચણ પૂજે. એટલે આ પૂજા કરવાથી આપણને ભગવાનની આ પગની પૂજા, ઢીંચણે પૂજા કરવાથી આપણા તળિયા અને પિંડ મજબૂત થાય. તળિયા એટલે પગના તળિયા, પિંડ એટલે આ જે શક્તિ બધે એનર્જી નો નીચેનો ભાગ છે ને તે. શું કહ્યું તમે? પિંડ એટલે આપણા પગના જે ભાગ છે ને, તળિયે નીચે તળિયો, તળિયાનો ભાગ મજબૂત થાય. એમ બરાબર. આ ગોટલા બાજે છે ને આપણને, એ ભાગ અને તળિયા ભાગ એ મજબૂત થાય આ પૂજા કરવાથી ટીચરની. એમ કે એમ ને કાવોક્ષર તો ખબર પડી ગઈ ને? હા, સમજી. એક પગે જ અને હાથ ને બધું એમાં જ. એક પગે જે મારે બોલવામાં ભૂલ થઈ ગઈ, બે પગે જ ઉભું રહેવાનું, અને બે પગ અને સીધા હાથ, લાઈક સ્ટ્રેટ. સીધા હાથ, હા, સ્ટ્રેટ, હલવાનું નહીં. હા, અડાઈ રાખવાના પગમાં, બે પગને ટચ કરી દેવાના હાથ. એ કાવોક્ષર કહેવાય. પછી જેણે દીધા વરસીદા, ત્રીજી પૂજા જમણા કાંઠે જેણે દીધા વરસીદા. વરસી એટલે શું કહેવું? વરસીદાન એટલે આ દીક્ષા લે છે ને, જે આપણે બહેનો કે ભાઈઓ, શ્રાવક શ્રાવિકા, પછી આ દીક્ષા લે છે એ વખતે વરસીદાન કરાવે. એટલે વરસીદાન એટલે બધું લૂંટાવી દે, એમ ભરઘોડો કાઢે લોકો દીક્ષા લેતી વખતે. એટલે જે બધું સોના, દાગીના, હીરા, માણેક બધું છે ને, બધાને આમ ભેટમાં આપે. પહેલા જમાનામાં આવું વરસીદાન કરતા હતા. દીક્ષા લે એટલે પોતાનું બધું પડી રહ્યું હોય, દાગીના છે, સોનું છે, પછી કપડા છે, બધું કિંમતી બધી વસ્તુ હોય ને,
એ લોકો હા વર્ષીદાન એટલે લોકોને આપી દે. એને જૈન શબ્દ છે વર્ષીદાન. એ લોકો એક દીક્ષા લે તારે જ આપે, બધું લૂંટાવી દે. એટલે આ શબ્દ વર્ષીદાન એ જ્યારે જ્યારે જૈનોમાં દીક્ષા લે છે ને સાધુ સાધ્વી મહારાજો, હા હા એ વખતે વર્ષીદાન કરતા હોય છે. વર્ષીદાન એટલે પોતાની જે મિલકત હોય, પૈસા હા હોય, દાગીના હા હોય, એ બરાબર બધું આમ આજુબાજુ લોકો લઈ લે, એમ દાન કરે. બરાબર આમ આપે બધાને. હા મને આ જસ્ટ એ એક શબ્દ ક્વિકલી છે. વસ્તુ કેવું છે તમને કે હા, હું હતી નહીં પણ જ્યારે કામરેજ મંદિરે નું સ્થાપન હતું ને મૂર્તિનું, સિમંદર સ્વામીનું, ત્યારે ઘણા મહાત્માઓ ત્યાં ઉભા રહીને જે હતું ને ત્યાં આમાં મૂકી દીધેલું બિફોર હમ, તે મંદિરનું મૂર્તિ મૂકી એ પહેલા. હા, હા, એટલે આ તો જસ્ટ મને યાદ આવ્યું એટલે. પછી છે ક્વેશ્ચન ચોથી પૂજા જમણા ખંભે બાહુબળ સંધેયણ વીર. એ શું કહેવા એટલે માંગે છે? એ કહેવા માંગે છે ચોથી પૂજા જમણા ખભે છે ને, બાહુબળ એટલે બળ એટલે શક્તિ, બાહુ એટલે શક્તિ, હાથે હાથ, બાહુ બાહુ કે, તો બરાબર. એ સંગે વીર એટલે આપણો હાથ છે ને, એ હમ બળ એટલું બધું વધે. આપણે જે પૂજા કરીએ ને ખભે, આપણો ખભો પણ, બાહુબળ પણ, આપણી ખભાની શક્તિ જબરજસ્ત, વીર એટલે મજબૂત થાય. ઓકે. એટલે હા, એ કે છે તમે જમણા ખભે પૂજા કરો તો તમારો બંને હાથના બાહુબળ બહુ મજબૂત થાય, એમ કહેવા માંગે છે. અને પછીનું જે છે કે ડાબા ખભે પૂજન વિધિ નિસરી વિહરે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર. હા, એટલે કેવું કે આ આપણું સૂક્ષ્મ શરીર છે ને, એ આખું નિશ્રી વિહરે સૂક્ષ્મ શરીર. એટલે ડાબા ખભે પૂજન વિધિ એટલે ડાબા ખભે આપણે પૂજન કરીએ ને ભગવાનને, હા તો હા આખું આપણું સૂક્ષ્મ શરીર આખું વિસરી જાય, નિશ્રી વિહરે. એટલે સૂક્ષ્મ શરીર એટલે શું કે અંદર બધું જે આ સ્થૂળ શરીર કહેવાય, હા અને સૂક્ષ્મ શરીર અંદર આખું બધું ચોખ્ખું થાય એમ. સૂક્ષ્મ વિહરે એટલે આખું નીકળી જાય, નીકળી વિહરમાન જાય. હા બધું શુદ્ધિ થઈ જાય, સૂક્ષ્મ શરીરને શુદ્ધિકરણ થાય એવું. બરાબર. જે આપણે હા પછી પછી ક્વેશ્ચન છે પંચમ પૂજા મસ્તક ઉપર મહાનિર્વાણી દશમું દ્વાર હા એટલે અને કે આ છે સિદ્ધ ને, સિદ્ધ હા શિલા શિલા ગુણ ગુણ ઉજ્જવળ જ્યોતિ. એટલે સિદ્ધ શિલા એટલે અને એ ઘણાને શું બેનું. છે કે આ હા મહાનિર્માણ વખતે શું થાય છે, એ 10મું દ્વાર કે છે. એટલે મહાનિર્માણ એટલે ભગવાનનો છેલ્લો જે અવતાર બાકી હોય ને, મહાવીર હા ભગવાનને મહાનિર્માણ કહેવાય. ત્યારે આત્મા ત્યાંથી મસ્તકમાંથી નીકળે, એ ઓકે. 10મું દ્વાર છે. હા એટલે ને સીધો આ મહાવીર ક્ષેત્ર, અરે સિદ્ધ ક્ષેત્રમાં જાય. સિદ્ધ શિલા એટલે સિદ્ધ ક્ષેત્રમાં એની જ્યોતિ જાય. એટલે આત્મા જ્યોતિ સ્વરૂપ લાઈટ છે. લાઈટ સિદ્ધાંત જ્યોતિ મીન્સ લાઈટ, સ્ટ્રેટ લાઈટ. એમ એટલી લાઈટ, એટલી બધી જ્યોતિ. એ માથાના મસ્તક 10મું દ્વાર કહ્યું, એ મસ્તકમાંથી આત્મા નીકળે. એટલે લોકો આવું સિદ્ધ ક્ષેત્રમાં જવા માટે ઘણા સાધુઓ શું કરે, હા છેલ્લો આમ દિવસો બાકી હોય ને, તો હા મસ્તકમાં ઉપર નારિયેલ કે મારા મસ્તકમાં નારિયેલ ફોડજો. એટલે નારિયેલ ફોડે એટલે માણસ પછી એને એવું લાગે કે મરી ગયો, એટલે મસ્તકમાંથી આત્મા નીકળ્યો, એટલે સિદ્ધ ગતિ ગયો, એવું માન્યતા છે. ખરેખર દાદા કે છે આ તો બધું એ લોકો વસ્તુ સાચી નથી, પણ પેલી સાચી. માન્યતા ખરી કે મસ્તકમાંથી જો આત્મા નીકળે ને તો હા સિદ્ધ ગતિમાં જવાય, એ હમ 10મું દ્વાર છે. પણ એવી રીતે નારિયેલ ફોડીને માથું તોડીને આત્મા નીકાળવાનો એવું નથી. તો સહેજા છેલ્લો અવતાર બાકી હોય ને, હા છેલ્લો અવતાર ઓટોમેટિકલી સિદ્ધ થાય એ ક્ષેત્રમાં પ્રમાણે. જવાનો હોય તો ઓટોમેટિક ત્યાંથી 10મું દ્વાર મહાનિર્વાણ, એટલે છેલ્લો અવતારને મહાનિર્માણ કે. ઓકે એટલે મસ્તક ઉપરથી આત્મા બહાર સિદ્ધ ક્ષેત્રમાં જ્યોતિ જાય એમ, આત્મા બરાબર. ત્યાં જાય, આત્મા જ્યોતિ સ્વરૂપ છે અચ્છા એવું કે છે. પછીનું છે છઠ્ઠી પૂજા કપાળ વચ્ચે બે બ્રહ્મરોની વચ્ચે થાય
ત્રિભુવન ભાલ તિલક જયવંતા આજ્ઞા ચક્રે સ્થિરતા થાય. એટલે આ એટલે આ બહુ- હા, બે બોલો. બ્રહ્મોની વચ્ચે આપણું સૂક્ષ્મ મન આવેલું છે. સૂક્ષ્મ મન. એટલે બ્રહ્મરો આપણી જે છે ને કપાળની બે હા. બ્રહ્મરો છે, આ હા. બે બ્રહ્મરોની વચ્ચે હા. કપાળમાં આપણે તિલક કેમ કરીએ છીએ? બધા હા. ભાલ તિલક જયવંત આજ્ઞા હા. ચક્ર ત્યાં આવેલું છે. અને હા. પાછું અંદર ભાવ મન અંદર 2.5 ઇંચ સૂક્ષ્મ એટલે ભાવ મન આવેલું છે. એટલે ભાવ એની મન. કિંમત, હા, ભાવ મન આગળ લખ્યું છે કપાળ અંદર 2 યસ. ઇંચ ઊંડે મન ભાવોનું થાણું. થાણું એટલે યસ. જગ્યા. એટલે ભાવ મન 2 ઇંચની અંદર આવેલું છે. અને હમ. આજ્ઞા ચક્ર ત્યાં સ્થિર થાય. એટલે આપણી અંદર આપણું મન જે સ્થિર થાય સૂક્ષ્મ, એટલે બાવાનું મન ઓગળી જતા કેવળ જ્ઞાન જ પ્રગટ. એટલે આજ્ઞા ચક્ર અહીંયા બે બ્રહ્મની વચ્ચે આજ્ઞા ચક્ર અને એ મન 2.5 ઇંચ અંદર ભાવ મન આવેલું છે. એટલે આજ્ઞા ચક્ર સ્થિરતા થાય ભાવ મનને લીધે, એવું કહેવા માંગે છે. એટલે બરાબર. અને તમે કે તિલક કરીએ ને તો કપાળમાં તિલક કરીએ છીએ બે બ્રહ્મની યસ, વચ્ચે. રાઈટ. ત્યાં ભાવ મન આવેલું છે એટલા માટે. એટલે આમાં લખ્યું છે કે હા, બાવાનું મન ઓગળી જાય. એટલે ઓગળી આનાથી જતા. આના હા, ધ્યાન હા, આપણે પૂજન કરીએ. એક મિનિટ, આ સિમંદર સ્વામીનું આ ઉપર ફોકસ કરીને આપણે કરીએ, એમને તિલક કરું છું, ત્યાં છું, તો આપણું બાવાનું એટલે આ રિલેટિવ કીર્તિનું મન બધું જે રિલેટિવ બધું ઓગળી જાય ને, એવું ને. હા, એવું જ એવું. અને ત્યાં કેવળ મન જ્ઞાન આવેલું છે જ ને એટલા માટે. પ્રગટે. Right. હમ. બહુ સરસ. પછી છે અષ્ટમ પૂજા. હૃદય કમળની યસ. ભસ્મીભૂત જ્યાં રોગ દ્વેષ રાગો અને દ્વેષ, રાગ દ્વેષ બધું ભસ્મીભૂત થાય. હૃદય કમળની પૂજા છે અષ્ટમ પૂજા, હૃદય કમળ. હિમાચલ સાહસિત સમોહત વત્સલ્ય મૂર્તિ પ્રેમ પ્રદેશ. હૃદય કમળ જે આમ ભગવાનને દોરેલું હોય છે હૃદયમાં આગળ. યસ. હૃદય કમળ આગળ આપણે પૂજા કરીએ ને, હા. રાગ દ્વેષ અંદર આપણે જે ઉભા થતા હોય છે ને, એ હા. રાગ દ્વેષ મટી જાય. ને વાત્સલ્ય મૂર્તિ અંદર પ્રેમ સ્વરૂપ એ હૃદય, આપણે હૃદયનો માર્ગ નથી કહેતા દાદા ભગવાન કે છે, આપણો કેવો માર્ગ છે? હૃદયનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે. એટલે આ જગ્યા એવી છે હૃદયની જ્યાં પ્રેમ ઉભો થાય છે, જ્યાં રાગ દ્વેષ ભસ્મીભૂત થાય છે. હિમાચલ શાંતિ, હિમાચલ જેવી સ્થિરતા આપણને ઊભી થાય છે. ભગવાનની અષ્ટક પૂજા હૃદય કમળ આગળ આપણે કરીએ ને, આ ગુણો આપણામાં ઉભા થવા માંગે છે. ઓકે. વાત્સલ્ય મૂર્તિ, પ્રેમ સ્વરૂપ, રાગ દ્વેષ બધું ભસ્મીભૂત થાય હૃદય કમળની પૂજા કરવાથી, એવું કહેવા માંગે છે. આ લખ્યું છે ને કે અકારણ નિત કરુણા વર્ષક ઓળખ આપે આત્માને, મૂર્તિ દર્શન વૈજ્ઞાની છે, તારું સ્વરૂપ પરમાત્મા છે. એની નીચેનું આખું પદ બધા જ બોલો ને આપ. અકારણ નિત કરુણા વર્ષક. એટલે આ જે હૃદયની 8મી અષ્ટક પૂજા છે, તો પોતાના સ્વરૂપ ઓળખ આપે આત્મને. એ હૃદયનો માર્ગ છે નિત્ય કરુણા વર્ષક. એટલે નિરંતર આ હૃદયનો માર્ગ છે કરુણા જ, કોઈ પણ કારણ વગર નિત કરુણા, નિરંતરની કરુણા વર્ષાય. દાદા કહે છે ને અમારી કરુણા કેવી હોય? દયા ના હોય, કરુણા હોય. કોઈ પણ કારણ વગર, નિત એટલે કાયમની કરુણા. અને એ પ્રેમ સ્વરૂપ દાદા ભગવાન, એ જ પ્રેમ, એ જ સાચો આપણો, એ જ દાદા કે છે એ જ અમારો સાચો પ્રેમ. અમે પ્રેમ સ્વરૂપ થયા છે. ઓળખ આપે આત્માને. આત્મા બી કેવું પ્રેમ સ્વરૂપ જ છે. એ દાદા ભગવાન પોતે આત્મા સ્વરૂપે કેવા હતા? બધામાં જ હું છું, કોઈ જુદાઈ નથી. એવી કરુણા સાગર હતા. અને નિત કરુણા વર્ષક, આ મૂર્તિ દર્શન વૈજ્ઞાનિક, તારું સ્વરૂપ પરમાત્મા છે. એ પોતે પરમાત્મા સ્વરૂપ થયેલા, અને આપણામાં પણ એ જ પરમાત્મા સ્વરૂપ છે. એ વૈજ્ઞાનિક આખી મૂર્તિ દર્શક, એ આપણે ભગવાનને જે જોયા છે, એ જીવતી મૂર્તિ આપણને પરમાત્મા સ્વરૂપની ઓળખાણ આપે છે. એટલે કે છે કેવા હૃદયનો માર્ગ કેવો છે? નિરંતર કરુણા વરસાવે, નિરંતર આત્માની ઓળખ આપે, નિરંતર પરમાત્માનું સ્વરૂપ આપણું એ મૂર્તિ દર્શન વૈજ્ઞાનિક. દાદા ભગવાન કેવા હતા? મૂર્તિ દર્શન હતા. એટલે મૂર્તિને આપણે પથ્થર મારો,
એક આપણે હાર ચડાવો તોય કોઈ રિએક્શન વિતરાગ રહે. એવું દાદા ભગવાન કેવા હતા? મૂર્તિ દર્શક વૈજ્ઞાનિક, એવા વિજ્ઞાન સ્વરૂપ હતા, મૂર્તિ જેવા થઈ ગયેલા. અને તો ગાળો માળો કરુણા વર્ષક એટલે શું? અનકન્ડિશનલી કરુણા વર્ષક એટલે વર્ષક એટલે વરસાવો. આપ્યા. કરુણા મીન્સ હા અનકન્ડિશનલી હોય જ એમની હા કૃપા. હા નીત કરુણા વર્ષક, કોઈ પણ કારણ વગર આ હૃદયનો માર્ગ એવો ખુલ્લો, દાદા ભગવાન કરુણાના સાગર હતા. વર્ષક એટલે કાયમ વરસાવે, કાયમ. ઓળખ આપે આત્માને. આત્માની બરાબર. કેવી ઓળખ આપતા હતા, એવા પ્રેમ સ્વરૂપ હતા. ખાલી જોયા કરીએ ને તો આત્મા આપણો પ્રગટ થઈ જાય, એવા કરુણા સાગર હતા દાદા ભગવાન, એવા વૈજ્ઞાનિક હતા. એવું કે છે આ તમારું તારું સ્વરૂપ પરમાત્મા છે. ઓકે, હવે આ છેલ્લું છે લાઈન. નવમી પૂજા નાભી ચક્રની જ્યાં ચોખ્ખા છે ચોખ્ખા છે રૂચક પ્રદેશ અને હા. સ્વતંત્ર શ્વાસોની મૂળ જનની આપ રત્ન ત્રયી વિશ્રામે. આપ સમજાવવાનું પ્લીઝ. એટલે આ કેવું છે કે આ નાભી ચક્ર એટલે આ ડૂટીનો ભાગ છે ને, હા હા એ નાભી ચક્ર એ ખુલ્લું, આપણે ત્યાં આત્માનો પ્રદેશ છે, એક 8મા ભાગ કહેવાય. એ આખું એ આવરણથી મુક્ત હોય, એટલે આ ગાયો ભેંસો ને બધા પશુઓ માણસો પોતાની ઘેર જઈ શકે. નાભી ચક્ર પર કેવું છે, એ તો વાદળો, સૂર્યનારાયણના વાદળો ક્યાં છવાઈ જાય, એવું આત્માનો પ્રકાશ અહીંયા ખુલ્લો છે, એક 8મા ભાગ. એટલે નાભી ચક્ર પર એ રૂચક પ્રદેશ ચોખ્ખા છે. રૂચક પ્રદેશ એટલે કે ત્યાં એટલો ભાગ એટલો બધો ચોખ્ખો છે નાભી ચક્ર પર, જેથી આપણે એકબીજાને ઓળખી શકીએ, એકબીજાને ઘરે જઈ શકીએ. એ ગાયો પણ આપણે છૂટી પડી હોય તો પોતાને ઘેર, ગાયો ભેંસો પણ એકબીજાને ઘરે પહોંચી શકે. કૂતરું એના જગ્યાએ પહોંચી શકે, તો એની જગ્યાએ પહોંચી શકે. એટલે નાભી ચક્રનું એટલું બધું આજુબાજુ પ્રદેશ ખુલ્લા છે, એટલે ત્યાં આવરણ ઓછું છે. રૂચક પ્રદેશ કે છે, જ્યાં ચોખ્ખા છે રૂચક પ્રદેશ, એટલે ત્યાં એ ચોખ્ખું થયેલો છે એટલો ભાગ. એટલે આપણે એ ભાગ અંદર એટલો બધો આવરણથી મુક્ત થયેલો છે નાભી ચક્રનો. એટલે એટલો પ્રદેશ ખુલ્લો છે એમ નાભી ચક્ર વાળો. તો આપણે એકબીજાને આખું આત્મા સ્વતંત્ર શ્વાસોની મૂળ જનની. સ્વતંત્ર શ્વાસોની મૂળ જનની. એટલે ત્યાં એ પ્રદેશ આખો ખુલ્લો છે, એટલે બધી ક્રિયાઓ આપણને આખી શ્વાસોશ્વાસથી માંડીને, ઓળખાણથી માંડીને, બધું ધ્યાન અને બધું જ એટલો પ્રદેશ છે ને, રૂચક પ્રદેશ છે, ચોખ્ખો છે. એટલે એ પ્રદેશ આખો ચોખ્ખો છે. એટલે આપણે શ્વાસોશ્વાસની એટલે મૂળ જનની, એટલે ત્યાં એટલો ભાગ આપણો આત્મા નિરાવરણ થયેલો છે. એક 8મા ભાગ નિરાવરણ થયેલો છે આત્માનો, એટલો ભાગ. બહુ સરસ. એ નાભી ચક્ર, નાભી એટલે એમાં લખ્યું છે ને, સ્વગુણ ભરપૂર શુદ્ધ ચેતન. સ્વગુણ ભરપૂર શુદ્ધ ચેતન. શુદ્ધ ચેતનનો જે ભાગ છે મૂળ, એ આખો ડૂટીના ભાગ, નિરાવરણની નાભી. અમને આવરણથી મુક્ત છે નાભીનો ભાગ. કાયમ કેવળ આત્મ અરિહંત નમો નમઃ જ્યોતિ. એટલે આત્મ કેવળ જ્ઞાન આખો એ પ્રદેશ ત્યાં ખુલ્લો છે. એટલે પછી ધીરે ધીરે બધા પ્રદેશો જ્ઞાને કરીને, મૂળ ત્યાં ભાગ ખુલ્લો છે, પછી જ્ઞાને કરીને બધા ચક્રોય ખુલ્લા થાય, પ્રદેશો ખુલ્લા થાય, જ્ઞાન કેવળ જ્ઞાન સુધી બધું ખુલ્લું થાય. મૂળ આટલો ભાગ તો કુદરતી રીતે ખુલ્લો છે એમ કે ખુલ્લો છે, એટલે ત્યાં પૂજા કરવામાં આવે છે. નિર્મળ છે, નિર્મળ છે, ચોખ્ખો છે. એટલે નાભી ચક્રની આપણે પૂજા કરીએ છીએ. સંપૂર્ણ નિર્મળ છે એમ. બહુ સરસ. યસ, ઓ માય ગોડનેસ. આ રૂવાટા ખડાખડી થઈ જાય છે. અને જ્યારે સુરત કામરેજ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી ને, ક્વિકલી વોન્ટ ટુ શેર ધેટ, એટલી બધી ઝંખના હતી કે મને જોવા છે સિમંદર સ્વામી. તો રાતની ટ્રેનમાં પાસ થયા, અમે વડોદરા જતી હતી મુંબઈથી, તો હું આઈ કુડન્ટ સ્લીપ હોલ નાઇટ ઇન ટ્રેન. મેં કહું મને 1 મિનિટ પણ પાસ થશે એવું મને ખબર કે ટ્રેન ત્યાંથી જ પાસ થવાની, પણ ઇટ્સ નોટ ધેટ. પણ એટલું બધું. અને જ્યારે સિમંદર સ્વામીના મંદિરમાં જઈને જે દર્શન કરીએ છીએ, જે એ થાય છે,
અને એક વખત મને એવો સરસ પ્રસંગ મળેલો કે એ સિમંદર સ્વામીની પૂજા કરવાનો મને મળ્યો હતો થોડા વર્ષો પહેલા, about maybe 10-15 years ago. અને આઈ હેપન ટુ કમ ફ્રોમ ટોપ ટુ બોટમ પૂજા કરીને, અને મને એમ થયું કે બસ મારે એમના અંગૂઠે સ્પર્શ કરીને પૂજન કરવું છે. અને બધા લેડીઝનો ફોર્સ બહુ જલ્દી હતો, એટલે આઈ વોઝ વેઇટિંગ અને નહોતું મળ્યું. અને એમાં ઓલ ઓફ અ સડનલી પુલિનાનંદજી આવ્યા અને હી જસ્ટ પુટ હિઝ હેન્ડ, સો આઈ કેન ડુ ધેટ ચરણ વિધિ સિમંદર સ્વામીને અને ઓલ ધ અધર પીપલને વેઇટ કરવા દીધા. ઓ માય ગોડ. સો એ મને કાયમ નિધિ ધ્યાસનમાં રહે છે કે મને જ્યારે પૂજન કરું છું ને, સિમંદર સ્વામીના નમસ્કાર કરું છું ને, તો મને બહુ સરસ. પણ આપની આ સમજથી બહુ ફાયદો થયો મને. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી, આ શેર કરવાનું ઓપ્શન આપો. હા, કરો. એક મિનિટ. અજ્ઞાનનો સ્વીકાર એ જ સાચો જ્ઞાન. ये थोड़ा અજ્ઞાનનો સ્વીકાર એ જ સાચો સાચો. જ્ઞાન માર્ગ. એવું हाँ સાચો છે? હા, અજ્ઞાનનો સાચો સ્વીકાર સાચો. હા, સાચો જ્ઞાન માર્ગ. બોલો બીજું આગળ. बस બસ इतना ही है આટલું જ છે, આટલું જ છે. સાચું. અચ્છા. એટલે અજ્ઞાનનો સ્વીકાર, એટલે હું મહેશ છું, હું કશ્યપ છું, એ અજ્ઞાન છે. એનો સ્વીકાર કર્યો તમે. हम्म, ધીસ ઇઝ રિલેટિવ. કશ્યપ, યુ આર રાઈટ, યુ આર કશ્યપ. हम्म, પણ હું કશ્યપ છું એ અજ્ઞાન છે, हम्म, સાચું જ્ઞાન નથી. हम्म, હા, પણ વ્યવહાર દ્રષ્ટિથી તમે કશ્યપ છો. પણ હું ખરેખર કશ્યપ છું એ અજ્ઞાન છે, એનો તમે સ્વીકાર કર્યો. ધીસ ઇઝ રોંગ. સ્વીકાર કર્યો, એક્સેપ્ટ કર્યું. हम्म, હું ખરેખર કશ્યપ નથી એ તમે એક્સેપ્ટ કર્યું, સ્વીકાર કર્યો. हम्म, તેની સામે શું છે તો તમે તો કોક વખત ખબર પડશે તમે કશ્યપ નથી તો ખરેખર કોણ છો. દાદા કે છે ને કે આર યુ શ્યોર યુ આર કશ્યપ કે સમથિંગ એલ્સ, એવું પૂછે છે ને દાદા ઘણી વખત સત્સંગમાં. તો હા, એ તો મારું નામ છે, હું ખરેખર કશ્યપ નથી. તો ખરેખર તમે કોણ છો? હા, તમે ખરેખર કશ્યપ નથી તો તમે માનતા હતા કે હું કશ્યપ છું એ અજ્ઞાન છે, તો એનો સ્વીકાર કર્યો તમે, તો સામે જ્ઞાન છે એમ કે છે. આ નદી કિનારે તમે ઉભા છો તો પછી સામે કિનારો છે, આ કિનારાથી પેલો પાર કરો પેલી બાજુ તો સામે કિનારે જ્ઞાન છે. અજ્ઞાનનો કિનારો છે, એક એન્ડ અજ્ઞાન છે અને એક એન્ડ જ્ઞાન છે. તમે અજ્ઞાનને ઓળખો કે ધીસ ઇઝ માય મિસ્ટેક, ધીસ ઇઝ માય big blunder, I am Kashyap, this is big blunder. તો એ બ્લન્ડરનો તમે સ્વીકાર કરો તો ખરેખર હું કોણ છું એ તમને જાણવા મળશે. પણ હું ખરેખર કશ્યપ છું, આઈ એમ રાઈટ, આઈ એમ નોટ રોંગ, એવો રાઈટ, તો તમે સ્વીકાર નથી કરતા. હું જ કશ્યપ છું એ અજ્ઞાન છે, એવો સ્વીકાર નથી કરતા. આઈ એમ રાઈટ, આઈ એમ શ્યોર, આઈ એમ કશ્યપ, નથિંગ એલ્સ, તો તમે સ્વીકાર નથી કરતા. સામે જ્ઞાન નથી, જ્ઞાન માર્ગ તમને પ્રાપ્ત ના થાય. એટલે સાચો જ્ઞાન માર્ગ ક્યારે પ્રાપ્ત થાય કે જે રોંગ બિલીફો બધી છે એને તમે સ્વીકારો, એક્સેપ્ટ કરો. તો રાઈટ બિલીફ તો સામે પડી જ છે, રોંગ બિલીફની સામે રાઈટ બિલીફ છે. એટલે શું કહેવા માંગે છે દાદા ભગવાન? અજ્ઞાનનો સ્વીકાર એ જ સાચો જ્ઞાન માર્ગ છે. ભૂલ તમે એક્સેપ્ટ કરો, એ જ મોટું સ્વીકાર કરો તમારી ભૂલ, એ જ મોટું જ્ઞાન છે. એમ દરેક બાબતમાં આવી જાય. એક સેન્ટેન્સ છે, ભૂલનો સ્વીકાર કરો તો ભૂલ કેવી ભાગી જાય. કાઢવાની નથી, ભૂલ કાઢવાની નથી, એની મેરે નીકળશે. તો ખબર પડે ધીસ ઇઝ માય મિસ્ટેક, પતી ગયું. તમે એનું ઉપરાણું ના લો તો
તો જ્ઞાન ક્રિયાકારી છે કે હા બોલો બીજું છે પિતા બીજું ભગવાનને પ્રાપ્ત કરવાના બે માર્ગ, એક પરોક્ષ ભક્તિ ને બીજી પરોક્ષ ભક્તિ ને પ્રત્યક્ષ બીજી ભક્તિ. પ્રત્યક્ષ પરોક્ષ ભક્તિ ભક્તિમાં મૃત્યુ ભગવાનમાં તન્મયકાર ના રહે, પ્રત્યક્ષ ભક્તિમાં મૃત્યુ ભગવાનમાં નિરંતર તન્મયકાર રહે. પ્રત્યક્ષ ભક્તિ પ્રત્યક્ષ ભગવાનની ઓળખાણ થયા વગર ના થાય. तो ये परोक्ष भक्ति और बीज प्रत्यक्ष भक्ति वो भगवान को प्राप्त करने के दो मार्ग है, ये थोड़ा समझना। वो नहीं है अपने बोलते क्रमिक मार्ग और अक्रम मार्ग। अच्छा वो परोक्ष ऐसा। यानी कि अपने अंदर शुद्धात्मा भगवान की पहचान नहीं किया। अच्छा ऐसा। अहंकार अपना निकला नहीं, मैं कश्यप अच्छा। हूँ निकला नहीं, तब तक भगवान की पूजा करते, पाठ करते, दर्शन करते, तप करते, जप करते, तो इतना वो भगवान को पहचाना नहीं आपने, मगर भगवान को मूर्ति में भगवान माना और मूर्ति की पूजा करते, वही भगवान अपने अंदर है। मूर्ति नमस्कार नहीं स्वीकारती, वो अपने बैठे हुए भगवान को वापस प्रोटेक्ट करती है, रेसी प्रोटेक्ट करती है। अंदर जो भाव भगवान के सामने हम प्रकट करते हैं वो सभी भाव प्रार्थना अपने बैठे हुए भगवान में पहुंचती है, उसको परोक्ष भक्ति बोलते हैं। तो वो भी परोक्ष भक्ति एक मार्ग है। वो धीरे 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 परोक्ष भक्ति में क्या होता है कि अहंकार शुद्ध होते 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 फिर निर्मूल हो जाता है, अहंकार संपूर्ण निर्मूल होता है और बाद में मैं शुद्धात्मा हूँ वो लक्ष्य बैठता है। और प्रत्यक्ष भक्ति में क्या होता है, ऐसे ज्ञानी पुरुष अपने उसकी पहचान हुई, जैसे दादा भगवान जैसे ज्ञानी पुरुष उनकी पहचान हुई तो उनके पास से हम कौन है, मैं शुद्धात्मा हूँ, उसकी पहचान होती है। ज्ञानी पुरुष ने जो बताया हुआ जो रास्ता है उसके हम मेरा अंदर बैठे हुए शुद्धात्मा की पहचान होना, उनका अनुभव होना, जो प्रतीति बैठना, लक्ष्य बैठना, उसको प्रत्यक्ष भक्ति बोलते हैं। यानी कि अपने अंदर बैठे हुए शुद्धात्मा भगवान की भक्ति करना, उसको प्रत्यक्ष भक्ति बोलते हैं। कोई ये लिखा ना शुद्धात्मा की परोक्ष, भक्ति है, ये लिखा ना परोक्ष हाँ भक्ति में मृत्यु भगवान में तन्मयकार ना रहे, प्रत्यक्ष भक्ति ना में रहे मृत्यु ना रहे, भगवान में निरंतर हाँ तन्मयकार रहे। ये हाँ। थोड़ा समझाइए कि वृत्ति तो उसमें तन्मयकार भगवान में रहना मतलब क्या? परोक्ष भक्ति में क्या होता है, अब परोक्ष भक्ति में क्या होता है, वृत्तियों तो बाहर रहती है ना, अंदर नहीं रहती है। अच्छा भगवान की मूर्ति में रहती है और कोई चीज में रहती है, और प्रत्यक्ष भक्ति में वृत्तियों शुद्धात्मा में रहती है। अच्छा भगवान ऐसा। यानी कि शुद्धात्मा भगवान, परोक्ष भक्ति में अच्छा मूर्ति में रहती है ना, मूर्ति की अच्छा ऐसा। भजना करते, उसका पक्षाल करते, आगे करते, नव उनकी पूजा करते। परोक्ष यानी कि भगवान अलग और मैं अलग। हाँ। और प्रत्यक्ष भक्ति में क्या है, हमारे बैठे हुए शुद्धात्मा भगवान, कोई सभी चित्त वृत्ति कैसे सभी में हम शुद्धात्मा देखते हैं, ऐसा दादा भगवान ने प्रत्यक्ष भक्ति को बोला है। मैं तो शुद्धात्मा हूँ और सभी लोग में दिव्य चक्षु की प्राप्ति हुई प्रत्यक्ष भक्ति में, तो सभी में शुद्धात्मा है। और परोक्ष भक्ति में दिव्य चक्षु प्राप्ति नहीं हुई है। हम आंख से क्या देखते हैं, मूर्ति है, मूर्ति में भगवान है, वो मान के आगे 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 की वृत्तियों तो बाहर रहती है ना। जब मैं शुद्धात्मा हूँ तभी शुद्धात्मा लोग है, तब वृत्तियों अंदर जाती है और अंदर वृत्ति में सुख अंदर इतना रहता है। परोक्ष भक्ति में वृत्तियों भगवान में तन्मायाकार रहती नहीं है, मूर्ति तो में धीरे रहती है। धीरे वो धीरे क्रमिक मार्ग में भी धीरे धीरे भगवान की पहचान होती जाती है ना, थोड़ा थोड़ा होती है। अहंकार जैसे शुद्ध होता है ना, हाँ। ये कृपा से, ये अपने अक्रम विज्ञान में क्या होता है, कृपा से अहंकार शुद्ध हो गया, कृपा से सब प्राप्त हुआ है। और उसमें तो क्या है, क्रमिक मार्ग में क्या है, परोक्ष भक्ति में वो अहंकार को शुद्धिकरण की क्रिया है, जप तप त्याग सब। और ये प्रत्यक्ष भक्ति में क्या है, अंदर प्रत्यक्ष का अनुभव करवाया, मैं शुद्धात्मा हूँ। वो ज्ञानी पुरुष की कृपा से ये अपने प्रत्यक्ष अंदर बैठे हुए भगवान की अभी प्राप्ति हुई। हम जो भगवान की प्राप्ति के बाद में वो मार्ग में हम आगे चलते,
उसको प्रत्यक्ष भक्ति कहते हैं। अभी पहचान भगवान की पहचान होने के बाद जो भक्ति करते हैं वो प्रत्यक्ष भक्ति बोलते हैं। तो समझ में आया? वो भक्ति से जो है जैसे पहचान आपको होने के बाद भक्ति से अहंकार शुद्ध होता जाता है, ऐसा ऐसा है ना? हाँ, तो दोनों में होता है, उसमें धीरे धीरे होता है। उसमें हाँ भगवान ज्ञानी पुरुष की कृपा से अहंकार शुद्ध हो गया, यानी कि शुद्ध मैं ही कश्यप हूँ, वो ही अहंकार है। मैं अभी शुद्धात्मा अभी हूँ तो अहंकार अभी प्रत्यक्ष की नहीं भक्ति होता है। भक्ति क्यों करते हैं? अभी प्रत्यक्ष की भक्ति क्यों करते हैं? हाँ, तो अभी प्रत्यक्ष प्राप्त हुआ ना हमें। हाँ हमें शुद्धात्मा प्राप्त तो वही प्रत्यक्ष भक्ति है। अच्छा, तो भक्ति करते करते हम हाँ पूर्णता की ओर जाते हैं, ऐसा ऐसा करते हैं ना? हाँ हाँ, अपने जैसे स्टेशन का मार्ग आपको प्राप्त हुआ, हाँ ज्ञान हुआ स्टेशन का रास्ता, बराबर। तो हाँ अभी अभी भक्ति कैसे करेंगे, सही करेंगे कि भाई स्टेशन पे आप जाएंगे ज्ञान प्राप्त होने के बाद, तो उसको भक्ति बोलते हैं। पहले ज्ञान होना चाहिए, स्टेशन का रास्ता का ज्ञान होना चाहिए। वो ज्ञान की प्राप्ति के बाद हम स्टेशन जाने के मार्ग पे चलते तो उसको भक्ति बोलते हैं। मगर भक्ति बोल। डेस्टिनेशन का आपको ज्ञान होना चाहिए। जैसे हमें शुद्धात्मा का ज्ञान हुआ, प्रतीति हुआ, यानी कि श्रद्धा में बैठ गया, तो हम ये 5 आज्ञा का पालन करते, विधि चित्त की हाजिरी में करते, असीम जयकार वो चित्त की हाजिरी में करते, वो प्रत्यक्ष भक्ति बोलते हैं। दादा भगवान का असीम जयकार बोलते, उसको प्रत्यक्ष भक्ति बोला है दादा भगवान। ये खुद की भक्ति वो प्रत्यक्ष भक्ति है। वो परोक्ष भक्ति करते हैं, वो पराई है। तो धीरे धीरे clear। परोक्ष भक्ति करते 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 अपना अहंकार शुद्ध होता है, तो धीरे धीरे अहंकार शुद्ध होता है। बाद में एक प्रत्यक्ष ज्ञानी पुरुष मिलने के बाद ये प्रत्यक्ष भक्ति, यानी कि मैं शुद्ध आत्मा हूँ, वो खड़ा, वो प्रत्यक्ष भक्ति बोलते हैं, बराबर। ये क्लियर हुआ। लास्ट पूछता हूँ, व्यवहार એટલે લૌકિક ડ્રામેટિક અને નિશ્ચય એટલે अलौकिक रियल असल डिसाइडेड। ये जो बता रहे हैं ना कि निश्चय એટલે अलौकिक रियल असल डिसाइडेड, डिसाइडेड डिसाइडेड क्या, तो क्या बताना चाहिए? डिसाइड यानी कि मैं शुद्धात्मा हूँ, और निश्चय का भाग आ गया ना। डिसाइड, अनडिसाइडेड ज्ञान और डिसाइडेड ज्ञान, वो हाँ नहीं दादा भगवान बोलते थे कि मैं शुद्धात्मा हूँ कि नहीं हूँ, वो अनडिसाइड है। और मैं निश्चय निर्णय से मैं शुद्धात्मा ही हूँ। पहले क्या रहता था, मैं कश्यप हूँ के शुद्धात्मा हूँ, कश्यप हूँ के शुद्धात्मा, मैं आत्मा हूँ के शरीर हूँ, आत्मा हूँ के शरीर, वो डिसीजन नहीं आता था। तो ज्ञानी पुरुष की कृपा से ये एक निश्चय निर्णय से मैं शुद्धात्मा हूँ, उसको डिसाइडेड बोलते हैं। निश्चय निर्णय से, निश्चय पक्का, उसको डिसाइडेड बोलते हैं। नहीं बोलते भाई व्यवहार में अभी डिसीजन नहीं आता है, वेवरिंग माइंड है। तो अभी क्या है, आत्मा के लिए आप निसंग हो गए, डिसाइडेड हो गए, मैं शुद्धात्मा ही हूँ। कुछ भी हो गया ने कश्यप से, मगर एक कश्यप अलग है। मैं डिसाइडेड क्या है, मैं शुद्धात्मा ही, वो डिसीजन आ गया, इसलिए डिसाइडेड वो पास्ट टेन वापरा है, और वो डिसीजन नहीं ड्रामेटिक है, वापरा। व्यवहार ड्रामेटिक हाँ, है मतलब। व्यवहार तो, हाँ व्यवहार तो बोलते हैं ना कि भाई कश्यप का जो व्यवहार है वो कैसा है, लौकिक व्यवहार है, रिलेटिव व्यवहार है, ड्रामेटिक व्यवहार। दादा भगवान भी खुद बोलते थे ना, हम हीराबा के पास जाते थे, हम उनको विधि कराते थे, हीराबा आपके बिना हमें मजा नहीं आती। आप ऐसे दादा भगवान बहुत ड्रामेटिक उनका व्यवहार क्या है, अंदर शुद्धात्मा में रहते हैं और बाहर की क्रिया करते हैं, उसको ड्रामेटिक बोलते हैं। जैसे ड्रामा में ये जैसे एक्टर्स लोग काम करते हैं, हकीकत में वो वो अलग है। और वो नामधारी ड्रामा करते हैं, खरेखर वो उसकी वाइफ नहीं होती है, बट ड्रामेटिकल वो हस्बैंड बनता है, ड्रामेटिकल वाइफ बनती है। ड्रामेटिकल एक वो गुंडागिरी में क्या शब्द बोलते हैं, ऐसा विलन, विलन विलन का ड्रामा करना पड़ता है। तो ऐसा आदमी तो बहुत अच्छा है अंदर से, मतलब मगर वो बाहर उस टाइम बाहर भान ड्रामा उस करना टाइम पड़ता है। उस टाइम भान रहना चाहिए कि भाई उस टाइम भान रहता है कि हाँ कि मैं हाँ, शुद्धात्मा हूँ, ये मैं ये जो है शुद्धात्मा मन, हूँ। और वो बाकी सब जो है भर्तृ वो रिलेटिव है जो हाँ, है। हाँ दादा भगवान ने एग्जाम्पल दिया था ना, भर्तृहरि राजा,
का ड्रामा देखने गए थे हम। है कि भर्तृहरि राजा को पूछे खरेखर आप क्या है, तो मैं तो लक्ष्मी चंद हूँ। वो तो भर्तृहरि राजा का मेरे को ड्रामा का भाग वो रोल करने का था, इसलिए हमें शुद्धात्मा अभी ये कश्यप का ड्रामा जो चल रहे हैं, आप कश्यप नहीं है, आप शुद्धात्मा है, मगर कश्यप का ड्रामा का रोल बजने का है, इनके रोल प्ले करने का वो अच्छी लौकिक तरह है, से वो अच्छी तरह से प्ले करने का है। अच्छी तरह, हाँ अच्छी तरह से, तो किसी को मतलब लगे नहीं ऐसा कि मतलब लगे नहीं कि मतलब कि वो हाँ आप ऐसा नहीं लगना बोले कि चाहिए भाई कि तेरा इंटरेस्ट ले रहे आप हैं और कौन है, वगैरह वो। हाँ हाँ मैं ही कश्यप हूँ, पर अंदर हाँ समझना मैं शुद्धात्मा हूँ। मेरा ही हाँ मेरा फादर है, मदर है, भाई है, बहन है, वो जो भी व्यवहार में है वो बोलना है मैं शुद्धात्मा हूँ, वो व्यवहार में नहीं बोलने का, वो अंदर समझने का मैं शुद्ध आत्मा हूँ, और करने का कश्यप होके करने का, और हम्म, समझने का मैं शुद्ध आत्मा हूँ। भर्तृहरि राजा का ड्रामा उसने किया, पर मैं लक्ष्मी चंद हूँ, वो भूल नहीं गए वो तो उसके लक्ष्य में है, रोल तो उसका करना पड़ेगा ना, तो भर्तृहरि राजा का रोल, नहीं तो उसका पगार नहीं मिलेगा। ड्रामा का रोल ने अच्छी तरह से नहीं प्ले करेगा तो पगार कट जाएगा। तो कट अपने भी जाएगा। दादा भगवान बोले सभी कार्य में मैं शुद्धात्मा का वो अंदर निश्चय रखना है, रोल तो कश्यप का प्ले करने का है, तब बोलने का नहीं कि मैं शुद्धात्मा हूँ, मैं ही कश्यप और हूँ, बाहर तो ऐसा ही निश्चय बोलने का। निश्चय को असल क्यों बोला? असल मतलब क्या? क्या निश्चय એટલે निश्चय को असल असल असल। असल यानी कि दरअसल है नहीं बोलते, ये हम्म, एक सोना गोल्ड है, दो प्रकार हम्म, के गोल्ड आता है, एक असल आता है प्योर, हम्म, और एक ऑर्नामेंट में क्या है, बहनों नहीं पहनती है, नकली। हम्म, हम्म, ऑर्नामेंट दो प्रकार के, एक असल होता है, असल यानी कि प्योर, हम्म, और असल नहीं होता है, उसमें मिक्स होता है, तांबा है वो है कि भाई ये सोना तो पहना है, मगर जो सोना में दरअसल नहीं है सोना, आर्टिफिशियल सोना है। और एक असल होता है, असल यानी कि प्योर गोल्ड। એટલે हम्म, ये अपना निश्चय कैसा है, यानी कि शुद्धात्मा कैसा है, रियल है, प्योर है, अलौकिक प्योर है, है। और डिसाइड है। मतलब असल यानी प्योर कि मतलब प्योर, उसका प्योर सोल। प्योर मतलब क्या, किस चीज में प्योर है वो? वो जैसे सोना का दाखला दिया ना मैंने, सोना हाँ दो हाँ प्रकार के होता है, एक असल होता है प्योर, हाँ। और एक मिक्सर सोना होता है, सोना भी है, तांबा है, सब है, सब धातु मतलब ये मिला के चे- चेतनता के हिसाब से प्योर होता है, चेतन जैसे के सोना हिसाब का से, तो। हाँ वो हाँ वही बोलते हैं, असल यानी कि शुद्ध चेतन, अच्छा, शुद्ध चेतन, असल, हाँ हाँ, प्योर प्योर सोल, प्योर सोल, उसको ठीक है। रियल बोलो, अलौकिक बोलो, हम्म, जो बोलो, निश्चय ठीक એટલે है। शुद्धात्मा के लिए, प्योर सोल के लिए अलौकिक, रियल, असल, डिसाइडेड, ये सब यूज किया है। जी जी, क्लियर है। व्यवहार में लौकिक, ड्रामेटिक वो यूज किया है, व्यवहार यानी जी कि रिलेटिव है, ड्रामेटिकल है, लौकिक है, हाँ जी, उसको क्लियर हुआ। अलौकिक। हाँ हाँ हाँ। हाँ, ओके। धन्यवाद। जय हाँ जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, दीपकांत जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય શ્રી કૃષ્ણ મહેશાનજી, આપણે હમણાં જે हाँ जय। આખા દિવસના પુરુષાર્થમાં સૂક્ષ્મતર દોષો એટલે જે બુદ્ધિના ધોરણે દોષો થાય છે, જે આપણે વ્યવસ્થિત એક્સેપ્ટ કરવા દેતું નથી, જે આપણી પાસે પોતાનું કરાવવા માટે કંઈક ઉદ્દા ચત્તા કરે, ત્રાગા કરે, કપટ કરે, એટલે એ બધામાં જે બુદ્ધિના ભાગમાં એ સૂક્ષ્મતર દોષો રહેલા છે. એટલે આખા દિવસમાં આપણી બુદ્ધિ ક્યાં આપણી પાસે કામ કરાવી જાય છે. આપણે કદાચ બુદ્ધિને ગાળો આપીએ કે તું આવી છું ને તું તેવી છું ને, એટલે હું ગમે તેવી છું, તમારી જ બનાવેલી છું, તમારે મારું સાંભળવું કે ના સાંભળવું
તમારા પર છે. હું એમ નથી કહેતી કે તમે મારું જ સાંભળો, પણ તમે મારું સાંભળો છો ને તમારો વેસ્ટ થાય છે ને તમે મને ગાળો દો છો. તમે તમારું ઠેકાણું રાખો ને. તમને જ્ઞાન પ્રગટ થયેલું છે તો જ્ઞાનનું સાંભળો. એટલે ત્યાં આપણો દોષ છે, સૂક્ષ્મતર દોષ, કે જે બુદ્ધિનું સાંભળી લઈએ છે, બુદ્ધિના કયા પ્રમાણે ચાલી જઈએ છે, અને કેટલીક વખત એ બુદ્ધિનો દુરુપયોગ કરીને સામાન્ય ઓછી બુદ્ધિનો ગેરલાભ પણ ઉઠાડીએ છીએ, એટલે લાભ ઉપાડીએ છીએ. એટલે આ સૂક્ષ્મતર દોષો જે બુદ્ધિના ધોરણે દાદાએ સમજાવ્યું છે ને, કે કેવી કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીને સામાનો લાભ ઉપાડીએ છીએ, ત્યાં તો પછી એ બુદ્ધિ વ્યવસ્થિત એક્સેપ્ટ કરવા દેતું નથી. વ્યવસ્થિતનું પરિણામ આવી ગયા પછી બુદ્ધિ વિકલ્પો કાઢે, પણ આવું તો નહીં કરવું જોઈએ ને, આ તો ખાવ ખોટું કહેવાય ને, આવું કઈ ચાલે, અને કંઈક કંઈક બધા આર્ગ્યુમેન્ટ આપણી જોડે કરાવે, તર્ક વિતર્ક કરાવે. તો પછી એના સંબંધમાં સૂક્ષ્મતર સંબંધી દોષોના થોડી સમય સમજણ આપો. જય સચ્ચિદાનંદ. એટલે મુખ્ય તો જય સચ્ચિદાનંદ. સવારથી જ આપણે ઉઠીએ ત્યારથી બુદ્ધિ બતાવે કે હજુ તો 3:30 થયા છે, 4 જ વાગે છે, આટલું વહેલું ઉઠાતું હશે. બુદ્ધિ શરૂઆત ત્યાંથી જ કરી નાખે. અંદર બોલે છે કોણ? બુદ્ધિ બોલે ને, અંદર મન વિચારે હું આટલા વાગે ઉઠે, આટલા જ વાગે. બુદ્ધિ પછી શું કરે કે ભાઈ અત્યારથી બેસી તું, કમર દુખશે આપણે, અથવા પછી બુદ્ધિ બતાવે કે આપણે ચલો ને, અંદર જ્ઞાન બતાવે કે વિધિ કરી આટલી, તો બુદ્ધિ શું બતાવે કે અત્યારે આટલી વહેલી વિધિ કરીશું તો અંદર આ શુદ્ધ ઉપયોગ આપણો જુએ એવો ધોકામાં જતું રહેશે વિધિ. એમ કરીને 4 થી 6 નું મુહૂર્ત છે, દાદા ભગવાને કહ્યું બ્રહ્મ મુહૂર્ત છે, પણ એ 4 વાગે 3:30 પોણા 4 આ તો ખુલ્લી જ જાય. પણ બુદ્ધિ શું બતાવે, બહુ વહેલું છે, 3:15 થયા છે, 3:30 થયા છે, એમ કરીને પાછું સુવાડી દે. એમ કરીને 4, 4:30 પોણા 5 થઈ જાય, 5 વાગી જાય. એટલે આ બુદ્ધિ ત્યારે ટર્ન એનું સાંભળીએ ને આપણે, તો તરત જ આખું એ માથું દુખશે, ઊંઘ આવશે, કમર દુખશે, આટલું વહેલું છે, એમ કરીને એ બુદ્ધિ આપણને ટર્ન કરાવે એ સમયને. એટલે દાદા જે કુદરત તો તમને ઉઠાડી દે છે વિધિ કરવા, પણ પછી બુદ્ધિ બતાવે છે કે આટલું વહેલું ના ચાલે, આટલું વહેલાથી આ નુકસાન થશે, આનાથી થોડો આરામ કરી લઈશું તો પછી શાંતિથી વિધિ કરીશું. કરીને આપણને આખું એ સવારથી પજવ્યા કરે કે ના પછી કરીશું. પછી તો અંદર વિધિ કરતા કરતા ચિત્ત હાજર ના રહે ને, બુદ્ધિ શું કે છે, ઓહો આ તો મિકેનિકલ થાય છે વિધિ, હવે હમણાં બંધ રાખીએ પછી કરીશું. એમ કરીને આ 40 બોલવાનું છે, 40 વખત તો બોલાશે કે નહીં બોલાય, અને બોલાય તો મિકેનિકલ બોલાય છે. એમ કરીને બુદ્ધિ નિરંતર આમ છેતર્યા કરતી હોય ને, અંદર છેતર્યા કરે. એ દોષો આમ સૂક્ષ્મ થવા જઈએ ને કે ચલો ને આરામ. Devakanji, we lost him. રાઈટ. You want to continue? એટલે આપણે અહીંયા સમજી લઈએ કે આ બુદ્ધિની પાછળ છે, જ્ઞાન લીધા પછી, જ્ઞાન મળ્યા પછી જો કોઈ વચ્ચે આડે આવતું હોય તો આપણી બુદ્ધિ છે, પણ દોષ બુદ્ધિનો નથી. આપણે એનો ઉપયોગ કરીએ છીએ, આપણે એને વાપરીએ છીએ, એના કયા પ્રમાણે ચાલીએ છીએ તે આપણી ભૂલ છે. એટલે આપણે તો જ્ઞાનનો આખું છાપરું ખુલ્લું થયું છે, છત ખુલ્લું થયું છે, અને બુદ્ધિ એટલે સાઈડની બારીમાંથી, અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ.
હવે એ બારીમાંથી આપણે એમ કરીને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. જયારે આખું છત ખુલ્લું થઈ ગયું છે, સીધે સીધું બતાડે છે, તોય એટલે આ જે પહેલીની આદત છે ને, બુદ્ધિનું સાંભળવું, બુદ્ધિના કયા પ્રમાણ રહેવું, એ આપણો એટલે શુદ્ધાત્માનો વેશ કાઢી નાખે છે. એટલે અહીંયા આપણે બુદ્ધિને સારી રીતે ઓબ્ઝર્વ કરીએ, જેમની સાથે રહીએ છીએ, જે આપણું બધું આટલું બધું ધ્યાન રાખે છે. દાદાએ કીધું કે અમને કોઈ એક કપ ચાનો પ્યાલો પીવડાવ્યો હોય, એક કપ પીવડાવ્યું હોય તો મેં એમનો ઉપકાર આખી જિંદગી સુધી ભૂલીએ નહીં. હવે વિચાર કરીએ આપણે તો આપણે ગભરામણ થાય કે આપણા જીવનમાં આપણી સાથે રહેનારા કઈક રીતે મદદ કરેલી છે અને આપણા તો કોઈ ગણતરીમાં જ જાણે નથી એમ કરીને, અને પાછા એમ કહીએ કે એ મદદ કરી તમે શું મોટી ધાડ મારી. આ બહુ મોટી ભૂલ છે. અહીંયા આપણે સમજીને એમાંથી નીકળવાનું છે કે એ બુદ્ધિનો ઉપયોગ હવે આપણો નહીં થાય તો આપણે જ્ઞાનમાં સ્થિર થઈશું, જ્ઞાનના પ્રભાવમાં રહીશું, અને જ્ઞાનના પ્રભાવમાં અને અસરમાં રહીશું તો એનું પરિણામ શું? અંદર વિતરાગતા ખુલ્લી થશે અને બહાર પ્રેમ સ્વરૂપ થઈશું. આપણને આ બધા જવાબ દાદા ભગવાને આપેલા છે. હવે આપણે આપણા ભાગ્ય હવે એને ચરિતાર્થ કરવાનું રહ્યું, એટલે કે એ સ્ટેશન લગી આપણે પહોંચવાનું છે કે બહાર આપણે પ્રેમ સ્વરૂપ થઈએ. પ્રેમ સ્વરૂપ થવા માટેનો રસ્તો શું બતાવ્યો કે વ્યૂ પોઈન્ટ તો બધા આવવાના જ, પણ વ્યૂ પોઈન્ટને સમજીએ, ઓળખીએ, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થઈએ અને છતાં સેન્ટરમાં રહીએ. આ બધા દાદાના જબરજસ્ત વચનો છે, પણ એમાં એ વચ્ચે બુદ્ધિ ધક્કો મારી જાય છે. એટલે એ એટલી બધી એને શું કહીએ, એવી રીતે આખી ઊભું થયેલું એ તંત્ર છે ને કે આપણો વેશ કાઢે એટલે એની બધી વાત છે સારી રીતે સાંભળવી. શું કહે છે, બીજા શું વાત કરે છે ને એને આપણે કાન દઈને સાંભળીએ છીએ, પણ આપણી બુદ્ધિ શું કહે છે ને ત્યાં આપણે કાન દઈને સાંભળતા નથી, કારણ કે એ અહંકારનું રક્ષણ કરે છે. અને અહંકારનું રક્ષણ એટલે થાબડે છે અહંકારને, આપણા અહંકારને થાબડીને આપણી પાસે કામ કરાવે છે. એટલે એની વાતમાં બિલકુલ અવાય નહીં. એ બોલવાનું ચાલુ કરે ને ત્યાંથી જ આપણા એન્ટીના એક્સ્ટ્રા વિજિલન્ટ થઈ જવા જોઈએ કે આ શું કહે છે, શું કહેવા માંગે છે. એમની સાથે રહીએ, એમાં વાંધા કાઢે તો પછી આપણું શું થાય. અને ઘર જીતવાનું છે ને આપણે બહાર જીતવા જઈએ છીએ. સાહેબે કીધેલું હોય તો બધું કરવા તૈયાર, જ્યાં કામ કરતા હોય, કારણ કે ત્યાં જો એમનું નહીં સાંભળીએ તો આપણે કાઢી મૂકશે. અને ઘરમાં કશું કીધું હોય તો કાન પર જ વાત લેવી નહીં. આ બધી વસ્તુ એટલી બધી ડેન્જરસ છે ને, પણ ધીમે ધીમે હવે આપણે પ્રેમ સ્વરૂપ થવું છે, દાદાના કયા પ્રમાણે લઘુત્તમ થવું છે, બિલકુલ પોતાપણું રાખવું નથી. આ બધું આપણે આપણા પેલા કે ને મુદ્દાઓ આપણા ધ્યાનમાં રાખીએ અને એ રીતે જીવી જઈએ. એટલા માટે કીધું છે, બીજા માટે જીવતા શીખ્યા તો લોકો તમારા માટે મરવા માટે પણ તૈયાર. પણ જો તમે લોકોના માટે જીવ્યા નહીં ને તો લોકો મારવા માટે તૈયાર થઈ જશે. હવે આ કેટલી મોટી વાત દાદાએ કરી છે, અહીંયા એ સમજી લેવાનું છે કે હવે આપણને આ બધું પોસાય નહીં. એટલે કે સહુને અનુકૂળ થયા સહજાત્મા એ સહજાત્મા આપણને પ્રાપ્ત કરાયો છે દાદાએ. હવે આપણે સહજપણે કેવી રીતે રહેવું, જેટલું બુદ્ધિનો પ્રભાવ નહીં, બુદ્ધિનું ચલણ નહીં, એટલા આપણે સહજપણે રહી શકીશું અને બીજાના દિલમાં જગા કરી શકીશું. પોતાના દિલમાં બીજા માટે જગ્યા નથી, બીજાના દિલમાં આપણે શું જગા કરવાના. આપણે એમને સ્પેસ આપીએ તો એ આપણને સ્પેસ આપે,
જગત આપણો પડઘો છે. અહીંયા આપણે આ વાતને સમજીને આ બધા મુદ્દા એટલા બધા આપણે સામાન્ય ભાવે કહી રહીએ છીએ, દાદાને સાંભળ્યા છે એટલે, પણ એના ભાગાકાર ગુણાકાર જીવનમાં કેટલા બધા કરવાના બાકી છે. અને આપણી પ્રકૃતિ જ આપણે ઓળંગવાની છે, અને એ જ્ઞાનથી જ ઓળંગાશે. બુદ્ધિ તો વેશ કાઢીને ઉભી રહેશે ને વધારે આપણે એમાં અંદર ઊંડા ઉતારશે. હવે એ બુદ્ધિનું ચલણ ના રહે એવી રીતે આપણે જીવી જવાનું છે કે જેથી કરીને એ સૂક્ષ્મતર દોષ આપણે ઓળંગી જઈએ. અને સૂક્ષ્મતર દોષ ઓળંગ્યો એટલે ડાયરેક્ટ ભગવાનનો પ્રકાશ અને ભગવાનનો પ્રકાશનો ઉપયોગ થશે, જે આપણને કોઈની જોડે ભેદ જ પડવા દેશે નહીં. પણ આ આખું આપણે પાર કરવાનું છે. એટલે આ રીતે આપણે જીવી જઈએ. દાદા ભગવાન આપણને બધાને ખૂબ શક્તિ સમજણ આપે કે જેથી કરીને સામાનું હૃદય પરિવર્તન આપણને જોઈને થાય. 2 શબ્દ બોલ્યા ને તો એ સામાને સ્પર્શી જાય. પણ આજે તો આપણી વાણી વાગે છે બીજાને, કઈ રીતે વાગે છે. અને પછી આમ કહીએ છીએ આપણે હું તો સાચો છું ભાઈ, એમને ખોટું લાગ્યું, એને ઊંધું લીધું તો હું શું કરું. ત્યાં દાદા તો કહે છે કે અમે તો અમારી ભૂલ જોઈ લઈએ, તમને કહેતા આવડ્યું નહીં, બોલતા આવડ્યું નહીં. કે આ રીતે આપણે જીવી જઈએ બધા, અને જગતનું કલ્યાણનું પ્રેમ સ્વરૂપ થયા વગર નિમિત્ત નહીં થઈ જવાય. એટલે દાદા વચ્ચે શક્તિ માંગીને આના પુરુષાર્થમાં રહીએ, અને આ સૂક્ષ્મતર આ બુદ્ધિનું ભાગના ખૂબ ખૂબ પ્રતિક્રમણ કરીને આપણે એ દાદા સ્વરૂપ થઈએ. જય સચ્ચિદાનંદ. મહેશાનજી પાછા આવે છે. જય છે, આવે છે મહેશાનજી. હા, બોલો બોલો. શું તમારે એડ કરવું છે હવે? ના, બરાબર છે. આ બુદ્ધિ ડખો કરે છે, અને એ બુદ્ધિના જે દોષો સૂક્ષ્મતર ની જે વાત કરી, કે આખા દિવસમાં જે આપણો ઉપયોગ ચૂકવડાવે છે, આજ્ઞા ચૂકવડાવે છે, એટલે અંદર આ બુદ્ધિ એટલી બધી પજવે છે એવું ખબર પડે ને આપણને. આ સૂક્ષ્મતર દોષો ખબર પડે કે આ આજ્ઞા કોણ ચૂકવડાવે છે, પ્રમાદ કોણ કરાવડાવે છે, બીજા અમુક દોષો કરાવડે છે કોણ? એ ગાઢો અહંકાર, બુદ્ધિ ગાઢા અહંકાર જે કહીએ છીએ, ગાડું પાડે છે. એ અહંકાર મીડિયા થ્રુ આ બુદ્ધિ કામ કરે છે. જેનો અહંકાર એવી બુદ્ધિ દાદા. હજુ અહંકાર શું કરે છે કે હજુ તો આનો પક્ષ લે છે, આમ પ્રકૃતિનો પક્ષ લે છે અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર એટલે બુદ્ધિ. એ અહંકાર થ્રુ આ જે કામ કરે છે, એટલું બધું પ્રમાદ કરાવડાવે, એટલું બધું આળસ કરાવડાવે, ના કરવાની ભૂલો કરાવડાવે. એ દેખાય આવે કે આ બુદ્ધિ એટલી બધી ચડી બેસે છે કે નિરાતે બેસવાય ના દે. આજ્ઞા તો ના પાડે, વિધિ ના કરવા દે. અથવા કઈ સત્સંગમાં જવાનું હોય તો કે હવે મોડા જઈશું તોય ચાલશે. પછી ઉપયોગ ગોઠવવાનો હોય તો બુદ્ધિ બીજું બધું દેખાડે. એટલે ખરેખર આ દાદા ભગવાને કીધું સૂક્ષ્મતર દોષો, આપણે તો સ્થૂળ દોષો હજુ ઠેકાણા નથી એવું દાદા કહેતા હતા. તો તમને સૂક્ષ્મતરની કઈ વાતો કરવાની. એટલે આ કરીશું તો ખબર પડશે આપણને કે સૂક્ષ્મતર દોષો. જો આ ટોપિક કાઢ્યો તો આપણને અત્યારે ભજવે છે વધારે આપણું અંતસ્કરણનું આ બુદ્ધિનો ભાગ, એવું આમ ખ્યાલ આવે. બહુ મોટી વાત કરી દીપક આનંદને, બધી મેં સાંભળી હમણાં. અને એ જ આપણને ફોકસમાં આવવું જોઈએ કે આ બુદ્ધિ આપણને પ્રમાદ કરાવે છે, બીજા દોષ દેખાડે છે, ભૂલો કરાવે છે, આળસ કરાવે છે, શુદ્ધ ઉપયોગમાં રહેવા નથી દેતી, આજ્ઞા ચુકાવડાવે છે. એ બધું જ આ દેખાય કઈ યુ ટર્ન કરાવે છે. એ નિરંતર આપણને એ શુદ્ધાત્મ પદ ચુકાવડાવે છે, ઉપયોગ ચુકાવડાવે છે. એ આ દોષો તો જબરદસ્ત અંદર, સૂળ દોષો તો દેખાય કોઈ ટકોરે કરે, પણ અંદર આ બુદ્ધિ ટર્ન કરાવીને બધું તો બહાર કોઈને દેખાય નહીં. મોડું ચડી ગયું હોય, એક્સાઇટ થઈ ગયો હોય તો કોઈ કહે ભાઈ આ કેમ મોડું ચડાવો છો તમે,
કેમ એક્સાઇટ થાય છે? તો કહેનારા ટકોર કરનારા મળે, પણ આમાં તો કોણ મળશે ટકોર કરનારું? એટલે દીપકાનંદે જે ફોડ પાડ્યો ને આ બુદ્ધિનું, જે અહંકારનો તું આ બુદ્ધિ કેટલી પજવે છે, એટલે સરસ ફોડ પાડ્યો. બોલો, જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. મારે એક જય આજે સચ્ચિદાનંદ. દીપકાજી મહેશ છે ને, આજે વાત કરી ને મહેશ સાંજે સ્ટાર્ટિંગ આજે સવારના મારી આંખ 3:45 ઊભી થઈ, જાગી ગયો હું. નોર્મલી મારું મેન્ટલ ક્લોક છે 4 વાગ્યાનું, એટલે મેં કહ્યું ચાલ હવે પાછું 15 મિનિટ થોડું આરામ કરી લઉં. તો પછી કહ્યું કે ના ના ના, પછી તો 5 થઈ જશે. એટલે હું ઉઠી ગયો. એ બુદ્ધિને કહ્યું કે ભાઈ તારું કામ પતાવી દે અને પછી 15 મિનિટનું પાવર નેપ લઈ લેજે પછી. એટલે અત્યારે આજનો દાખલો મને યાદ આવ્યો એટલે મેં કહ્યું કે તરત જ મેં કહ્યું ચાલો આઉટ, નીકળી ગયા. એટલે આ વેરી લાઈવ એક્ઝામ, એટલે મારે આઈ જસ્ટ વોન્ટ ટુ શેર. ના, બરાબર. ઓકે, એટલે મહેશભાઈ તમે સ્ટાર્ટ કરેલું તો ને રોજનું છે એનું કામ ઉઠવાનું, એ એટલે કરવાનું yeah. રોજ. શું કહ્યું? હા, આ તો મારે તો આજનો જ દાખલો બનેલો. આ રોજનું એનું આજે મને એ દાખલો બનેલો એટલે યાદ આવ્યું. 3:15 આંખ ખુલી ગયેલી. આ તો બહુ વહેલું છે. એમ કરીને બુદ્ધિ ટર્ન કરાવી દીધેલું ને તમારો દાખલો પણ આજે. રાઈટ. એટલે આ તો રોજનું બુદ્ધિ, આ એક દાડો નથી. ખાવામાં, બહાર જવામાં, કઈક વસ્તુ લાવવામાં એટલું બુદ્ધિ કાવા દાવા ને પ્રોફિટ લોસ બતાડે, યુ ટર્ન કરાવે, એટલો બધો અનુભવ છે. એટલે આમ જોવા જઈએ ને સૂક્ષ્મ રીતે તો આપણને છેતરે છે, ચીટિંગ કરે છે. કે અંદરના શત્રુઓ જ દાદા કે છે ને કે તમને કોઈ છેતરતું નથી, કોઈ માર ખવડાવતું નથી. એટલે અંદર બધા શત્રુઓ એ તમને ચીટિંગ કરે છે, તમારા પર ચડી બેસે છે, છવાઈ જાય છે, આપણને ખબર પડતી નથી. તો આપણા મોટા મોટા શત્રુ આપણો બુદ્ધિરૂપી જે વિપરીત બુદ્ધિ છે, જે સમ્યક થઈ છે, સવડું બતાવે છે. દાદા કે છે તો જ્ઞાના પક્ષ વાળી બુદ્ધિ છે, પણ અજ્ઞાના પક્ષ વાળી જે ભરેલો માલ છે એ બુદ્ધિ અજ્ઞાના પક્ષ વાળી એટલું બધું છવાઈ ગઈ હોય છે, કારણ કે આપણું ધાર્યું થવા જ નથી દેતી. એના એટલું છવાઈ ગઈ હોય છે તો એ આપણને ખેંચી જાય છે એ બાજુ. કોઈ આપણને ખેંચી જતું હોય ને પ્રમાદમાં, આળસમાં, આજ્ઞા ના પાડવા દેવામાં, કે બીજા ના કરવાના કામ કરવામાં. એટલે કહેવાના મતલબ શું છે કે આખી છવાઈ ગઈ હોય છે વિપરીત બુદ્ધિ. જે આપણે વાત કરીએ છીએ વિપરીત બુદ્ધિ, ભરેલો માલ, એ ડિસ્ચાર્જ અહંકાર એટલો બધો ઠસોઠસ લઈને આયા છે. તો આપણને આ જ્ઞાનનો પ્રકાશનો લાભ નથી લેવા દેતી એ વિપરીત બુદ્ધિ. એ શુદ્ધાત્મા જોવા પણ નથી દેતું. દિવ્ય ચક્ષુ વાપરો. ઓકે, ચાલો ગયો. ઓકે, ચાલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે. ઓકે, તો દીપિકાજી શ્રીમંત બોલાવો. કીર્તિબેન પ્લીઝ ફોલો જય કરજો. સચ્ચિદાનંદ. નમો જય વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાપણાસણો. સપ્પ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસે. મંગલાણમ ચ સવ્વેસિમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. આખા દિવસના પુરુષાર્થમાં ફરીથી આપણે આખો દિવસ ક્યાં ક્યાં બુદ્ધિ કેવી રીતે ચાલે છે અને શું વેશ કાઢે છે તેને આપણે સારી રીતે જોઈશું. ક્યાં ક્યાં બુદ્ધિ વપરાય છે, પોતાનું સારું દેખાડવા વપરાય છે, બીજાનું ખરાબ દેખાડવા વપરાય છે. એને સારી રીતે જોઈને એના પ્રતિક્રમણ રાખીશું. સૂક્ષ્મતર દોષો અને સૂક્ષ્મતર અથડામણોમાંથી આવી રીતે નીકળીશું ત્યારે આપણો શુદ્ધાત્માનો અનુભવ એક બીજી જ કક્ષાએ પહોંચે.